નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો કે આ સરસ મજાનો જે પાઠ છે, પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન, ગુણવંત શાહનો સરસ મજાના નિબંધ છે. અને આ નિબંધમાં આપણે ઘણું બધું આપણા આરોગ્ય માટેની કઈ કઈ વસ્તુનું કાળજી રાખવી જોઈએ, તો એ દરેક તરફ ગુણવંત શાહ આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તો આપણી પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ આપણા જીવનની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ જ અગત્યનો છે. તો સૌપ્રથમ આપણે કેવી રીતે પ્રશ્ન પૂછાય પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો વાયરલ ઇન્ફેક્શન પાઠનો સાહિત્ય પ્રકાર કયો? તો વાયરલ ઇન્ફેક્શન પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ. ગુણવંત શાહનો કયો નિબંધ આપણા અભ્યાસક્રમમાં આવે છે? તો વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખક કોણ છે? તો ગુણવંત શાહ. તો આવી રીતે આપણા વિષયાંગ ઉપરથી અને લેખકનો છે એ જોડકામાં, એ પરીક્ષામાં આ જોડકા રૂપમાં પ્રશ્ન પૂછાય છે. હવે આપણે જોઈએ ગુણવંત શાહ ઉપર, તો એનો જે જન્મ છે તો 12/3/1937 એનો જન્મ છે તે થયો હતો. 12/3/1937. એનું આખું નામ જોઈએ તો ગુણવંતરાય ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી. હવે એક આપણે કઈ કઈ વસ્તુ અહીં કહેવા માગે છે તો ગુણવંત શાહનું આખું નામ જણાવો. તો ગુણવંત શાહ, ગુણવંત ભૂષણલાલ શાહ, વતન સુરત જિલ્લાનું રાંદેર ગામ છે. અથવા પ્રશ્ન આવે કે ગુણવંત શાહનો જન્મ કયા ગામમાં થયો, તો ગામનું નામ આવે તો વિદ્યાર્થી મિત્રો રાંદેર ગામ, અને જિલ્લો પૂછાય તો સુરત જિલ્લો. ત્યાર પછીનો એનો પ્રશ્ન આવે કે ગુણવંત શાહે કઈ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની સેવાઓ છે તે બજાવી હતી? તો એક છે યુનિવર્સિટી કે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવે. MS યુનિવર્સિટી કહીએ આપણે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. ત્યાર પછી કે અમેરિકાની મિશિગન યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી હતી. તો 3 યુનિવર્સિટીમાં જે ગુણવંત શાહ અધ્યાપક કે પ્રોફેસર તરીકેની સેવાઓ છે તે બજાવી હતી. MS યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, 3 યુનિવર્સિટીમાં ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એને કૃતિઓનો પરિચય છે કે કાર્ડિયોગ્રાફ, રણ તો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. હવે ત્યાર પછીની જે કાર્ડિયોગ્રાફ છે, રણ તો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં, આ 4 એના નિબંધ સંગ્રહો છે. ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયો નિબંધ સંગ્રહ ગુણવંત શાહનો છે કે નથી, ગમે રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો એક કાર્ડિયોગ્રાફ છે, રણ તો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં વગેરે એના નિબંધ સંગ્રહો છે. ત્યાર પછી કે બિલો ટીલો ટચ, જાત ભણીની જાત્રા, એમની આત્મકથા છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગુણવંત શાહની કઈ આત્મકથા પ્રચલિત છે? તો બિલો ટીલો ટચ અને જાત ભણીની જાત્રા, આ 2 એમની આત્મકથા છે. ગાંધીજીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. તો ગાંધીજીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. મહાભારત છે એ માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. એ એમના વ્યક્તિત્વ, વિચારના, ચિંતનના ગ્રંથો છે. આ એના ગાંધીજીના ચશ્મા, રામાયણનું માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, ને આ એની 3 કૃતિઓ છે તે વ્યક્તિત્વ, વિચારના, ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્નોની એવોર્ડ એમને એનાયત થયો હતો. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો કઈ કઈ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની, તો એને રણજીતરામ, જે ગુણવંત શાહ જે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિ હોય તો એ બદલ જે રણજીતરામ સભા છે, રણજીતરામ ભાભા સાહિત્ય સભા, તો એના દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી દર્શક મનુભાઈ પંચોળીની યાદમાં
આ દર્શક એવોર્ડ પણ એમને સ્મૃતિ રૂપે અને દર્શક એવોર્ડ પણ એનાયત થયો હતો. ને ત્યાર પછી જે ગુજરાત સરકાર દ્વારા સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા એને સાહિત્ય રત્નનો એવોર્ડ છે તે એને એનાયત થયો હતો. ને ત્યાર પછી જે ભારત સરકાર દ્વારા 4 પ્રકારના એવોર્ડ એનાયત કરવામાં આવે છે. એમાં ચોથા પ્રકારનો એવોર્ડ એટલે પદ્મશ્રી પુરસ્કાર, અને આ પદ્મશ્રી પુરસ્કાર પણ વાયરલ ઇન્ફેક્સ આપણે ગુણવંત શાહને છે તે એનાયત કરવામાં આવ્યો હતો. હવે આપણે જોઈએ કે આ નિબંધમાં કઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદા તરફ છે એ આપણી આંગળી ચીંધી છે. આંગળી ચીંધવી એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. તો આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી. તો આપણું જે ગુણવંત શાહ છે તો આ નિબંધના માધ્યમ દ્વારા છે આપણે કંઈક વસ્તુ સમજાવવા માગે છે. તો આ સમાજની ઘણી આપણો જે સામાજિક ઘણી બધી આપણી સમાજની મર્યાદાઓ છે અને એ મર્યાદાઓ તરફ આપણા બધા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ને આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી, જેને કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત આપણી આરોગ્ય પ્રત્યે આપણે એકદમ બેદરકારી રહેતા હોય છે ને મન પડે એવું આપણે ભોજન કરી લેતા હોય છે મન પડે એ સમય, ને જેને લીધે એની અસર છે આપણા શરીર ઉપર થતી હોય છે. ને ઘણી વખત છે એવા હઠીલા રોગો કે અસાધ્ય રોગો છે ને એ આપણા શરીર ઉપર કાયમી ઉપર છે એ રાજ કરતા હોય છે. કાયમ માટે એ રોગમાં આપણે પીડાતા હોય છે. તો એના તરફ છે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. અને કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે જાતે નર્યા. એ આપણે ત્યાં કહેવત છે, એ આપણે ત્યાં પહેલી કહેવત છે કે પહેલું સુખ છે આપણે જાતે નરવાનું છે. આપણું જે કાલિદાસે પણ કીધું છે કે ધર્મ કરવા માટેનું પહેલું સાધન છે ને એ આપણું શરીર છે. જો આપણે કોઈ પણ સારું કામ કરવું હોય અને આપણું શરીર જો તંદુરસ્ત ના હોય, રોગી હોય, તો આપણે કોઈ પણ કામ છે તે વ્યવસ્થિત કરી શકતા નથી. ને એને લગતું જ અહીં જે ગુણવંત શાહ એ જ વસ્તુ આપણે કહેવા માગે છે. અને ગુજરાતીમાં પણ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને એ હકીકત છે તે સાબિત કરે છે. પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની 2 બાજુ છે. અને આ કહેવત છે માણસ આપણે ઘણી વખત આપણે સમજતા હોય કે આ વસ્તુ આપણે ભોજન લઈએ તો આપણે સ્વાસ્થ્ય માટે છે એ હાનિકારક છે, અને તેમ છતાં આપણે એ ભોજન કે કોઈ પણ વસ્તુ આપણે આરોગવાનો આગ્રહ કરતા હોય આપણે ખબર હોવા છતાં. એટલા માટે કવિ શું કહે છે કે ઘણી બધી એવી વસ્તુ છે જીવનમાં આપણે નુકસાનકારક કે આપણે આપણા જીવનમાં છે તે ઉતારતા નથી. હવે કુટેવ અને આરોગ્ય, કુટેવ એટલે ખરાબ ટેવ. આ વસ્તુ દાખલા તરીકે આપણે માવો, સિગરેટ એ આપણે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એક આપણી કુટેવ છે. કોઈ પણ વ્યસન છે એક કુટેવ છે, અને આરોગ્ય એક સિક્કાની 2 બાજુ છે. કુટેવ અને આપણું આરોગ્ય એક સિક્કાની બંને બાજુ છે. અહીં લેખકે આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્ય પણ સુધરતું થશે. જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્ય પણ સુધારો થશે. હવે આપણે ખબર છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ સતત જે સ્વચ્છતા અભિયાન ચલાવે છે, અને આખા જે સ્વચ્છતાને લીધે જે ગંદકી છે અને ગંદકીને લીધે ઘણી બધી જે રોગો છે એ આપણા શરીરમાં છે તે પ્રવેશ કરતા હોય છે. આપણું ઘર જો સ્વસ્થ હોય, આપણી સ્કૂલ સ્વસ્થ હોય, આપણો મહોલ્લો સ્વસ્થ હોય, આપણો તાલુકો, આપણો દેશ સ્વસ્થ હોય તો ઘણી બધી બીમારી છે તો એમાંથી બીમારી ઉપર આપણે છે તે અંકુશ છે તે લાવી શકીએ છીએ. એટલા માટે કવિ સૌપ્રથમ કઈ વસ્તુ ધ્યાન દોરે છે, આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે કે સફાઈ ઉપર છે આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને આરોગ્યમાં પણ સુધારો થશે. આપણું ઘર સ્વસ્થ રહેશે, સુંદર રહેશે, સુઘડ રહેશે તો આપણું આરોગ્ય છે એ આપોઆપ છે તે વ્યવસ્થિત તંદુરસ્ત છે તે રહેશે. એ જ રીતે પાન, ગુટખા, સિગરેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે એ સંદેશ પણ નિબંધમાં પડેલો છે. હવે કઈ વસ્તુ કે જે પાન છે, ગુટખા છે, સિગરેટ છે, ને ઘણા જે પાન, ગુટખા, સિગરેટ ને ઘણા બધા એવા વ્યસનમાં જે લોકો છે એ સતત ને સતત ડૂબેલા રહે છે, અને એમાંથી કેવી રીતે બહાર નીકળવું ને એમાં ડૂબેલા માણસની કેવી પરિસ્થિતિ થાય એની તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. બધા હળીમળીને સંપીને રહેતા હોય એક પ્રેમ તત્વ છે, અને પ્રેમ તત્વ
બધા હળીમળીને રહેતા હોય, ભાઈ બહેન પ્રત્યેની પ્રેમ લાગણી હોય, માતા પિતાને લાગણી હોય, તો બીજા વ્યસન કરવાની કોઈ પણ વ્યક્તિને છે કંઈ જરૂર રહેતી નથી. એટલા માટે કવિ કહે છે કે પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે. હવે ઘણા બધા જે મહાનુભાવો છે, તો મહાનુભાવોનો પણ સરસ મજાનો પરિચય આપવામાં આવ્યો છે અને આપણે જે પ્રજાને જે જાગૃત લઈ આવવાના પણ ઘણા બધા પ્રયત્ન જે ગુણવંત શાહ આપણા નિબંધમાં છે તે કરે છે. હવે દાખલા તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ તો આપણે કઈ વસ્તુ ગુણવંત શાહ આપણો કઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે કે આપણું શરીર છે, આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, કેવું કેવું ભોજન કરવું જોઈએ ને આપણે સ્વસ્થ આજુબાજુની જગ્યા મહોલ્લો કેવી રીતે સ્વસ્થ રાખવો જોઈએ, બધાને હળીમળીને રહેવું જોઈએ, આપણું શરીર છે એને કેવી રીતે સ્વસ્થ રાખવું જોઈએ, સતત કેવી રીતે એને સ્વસ્થ તંદુરસ્ત રાખી શકાય, એ દરેક વસ્તુનો ઉલ્લેખ છે આપણા નિબંધમાં છે તે થયેલો છે. હવે પાઠની શરૂઆત આપણે કરીએ તો ડાયરેક્ટ આપણે પાઠની શરૂઆતમાં કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો તે દાક્તરને સજા કરતા હતા. હવે ચીનના જે લોકોની માન્યતા છે કે ગામમાં કદાચ કોઈ બીમાર પડે અને માંદું પડે તો જે ચીનના લોકો છે ડૉક્ટરને છે એ સજા કરતા. ચીન લોકોની માન્યતાની વાત કરી છે. અલગ અલગ દેશના ઉદાહરણ દ્વારા છે આપણે આરોગ્ય પ્રત્યેની વસ્તુ ડાયરેક્ટ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે અહીં કવિ શું કહે છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા હતા. સેમ્યુઅલ બટલરે એક એવો આદર્શ સમાજ કલ્પના કરેલો જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી છે કે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાને આગળ ગૌરવપૂર્વક છે તે કહે છે. હવે કઈ વસ્તુ ઉપર અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? હવે ચીનના લોકોની એવી માન્યતા હતી કે કદાચ કોઈ ચીનના ગામમાં કોઈ માંદું પડે તો એની સજા છે તે ડૉક્ટરને આપવામાં આવતી હતી. ત્યાર પછી ચીનના લોકોની માન્યતા છે. ત્યાર પછી સેમ્યુઅલ બટલરે કહે છે કે એક એવા આદર્શ સમાજની કલ્પના કલ્પના ક્યારેક હકીકત પણ થાય ને એ કલ્પનાને જો હકીકત કરવી હોય તો એની ઉપર પાછળ છે પુષ્કળ છે તે મહેનત કરવી પડતી હોય છે. એટલા માટે સેમ્યુઅલ બટલરે શું કીધું કે એક એવા આદર્શની સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય છે. કે કોઈ માણસ બીમાર પડે, માંદો પડે તો એને કેદની સજા છે તે થવી જોઈએ. અને ત્યાર પછી બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં લખ્યું, એક ગમત કરવી એટલે કે રમત કરવી કે કાર કદાચ ખોટકાઈ જાય, નવી કાર હોય કે બાઇક હોય ને કદાચ ખોટકાઈ જાય તો માણસ છે એનો માલિક છે એ થોડોક છે એ શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાને આગળ છે ગૌરવપૂર્વક છે તે કહે છે. હવે અહીં કવિ શું કહે છે કે જે કિન્યા કીધું છે બર્ટ્રાન્ડ રસેલ છે તે એવું કહે છે કે માણસ છે કે કદાચ એની જે મોટર કાર હોય અને એ કદાચ ખોટકાઈ જાય ને કદાચ દોરીને જતા હોય તો એ માણસ એની સંકોચ અનુભવે છે, શરમાય છે, પરંતુ પોતે કદાચ બીમાર પડે તો બીજા આગળ છે પોતે બીમાર છે એની વાત છે એકદમ ગૌરવપૂર્વક છે તે કહેતા હોય છે. આમ છે તે બર્ટ્રાન્ડ રસેલ છે તે કહે છે. ત્યાર પછી કવિ કહે છે કે માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે, દયા વગર. આપણું શરીર છે ઘણી ફેરી અહીં શું કવિ કહે છે કે માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. હવે માણસ છે કવિ શું કહે છે કે માણસ છે પોતાના શરીર સાથે એને દયાની દ્રષ્ટિથી નથી જોતું, એકદમ દયા વગર છે એના શરીરની સાથે છે તે વર્તન કરે છે. ને ઘણા બધા જે ભણેલા લોકો છે ખાવા પીવામાં એટલા બધા બેદરકાર હોય છે કે અભણની માફક છે એ પણ છે અભણની માફક છે એ વર્તન કરે છે. અત્યારે જે અભણ લોકો છે પણ આપણે પોતાની તંદુરસ્તી માટે એકદમ છે તે જાગૃત હોય છે અને એ પણ મન પડે એમ પોતાના શરીરમાં એવો ખોરાક લેતા હોતા નથી. પણ અહીંયા જે ગુણવંત શાહ શું કહે છે કે અત્યારે માણસે પોતાના શરીર ઉપર જરા પણ દયા આવતી નથી ને ઘણા એવા જે ભણેલા લોકો છે એ પણ એકદમ અભણ લોકોની માફક પોતાના શરીરની સાથે છે તે વર્તન કરે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. માત્ર
માણસો જ બેદરકાર હોતા હોય એવું નથી હોતું. ઘણી વખત જે ડૉક્ટરો છે એ પણ પોતાના આરોગ્યની સાથે દર્દી કરતાં પણ બેદરકાર છે તે જોવા મળતા હોય છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે ને ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની ગયા તૈયારે શરીર દ્વારા શરૂ થયેલી સવિનય કાનૂન ભંગ છે. હવે અહીં કવિ શું કહે છે કે આપણું શરીર છે કે દરેક લોકો ઘણા બધા લોકો પોતાના શરીર પ્રત્યે છે તે એકદમ બેદરકાર હોય છે. ભણેલા છે અભણની જેમ બેદરકારી કરતા હોય છે. ઘણી વખત ડૉક્ટરો હોય તો એ પણ દર્દીની માફક પોતાના શરીર પ્રત્યે છે સતત બેદરકાર હોય છે. એટલા માટે કહે છે કવિ કે વર્ષો સુધી આપણું જે શરીર છે ને એ સતત અપમાનિત થતું રહે છે. વર્ષો સુધી આપણું શરીર અપમાનિત થતું રહે છે અને અપમાનિતના અંતે ખાટલામાં આપણું જે નાનું એવું શરીર ખાટલામાં પડ્યું હોય છે અને એ પોતાના અપમાન અસહ્ય થઈ જાય છે ને ત્યારે આખું આપણું જે શરીર છે એ સવિનય કાનૂન ભંગની લડતમાં ઉતરી જાય છે. આપણે સતત ને સતત આપણા શરીરમાં આપણે મન પડે વસ્તુ ખાતા હોય ને જેનેથી આપણું શરીર સતત અપમાનિત થતું હોય છે અને અંતે આપણું શરીર દુઃખ સહન નથી કરતું ને એટલા માટે આખું શરીર છે તે હડતાલ ઉપર ઉતરી જાય છે. હવે કવિ કહે છે કે હૃદય રોગનો હુમલો કાંઈ મફતમાં નથી મળતો. હૃદય રોગનો હુમલો છે કે આપણે કંઈ મફતમાં મળતો નથી. એ માટે તો વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેથી શરીરે પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. હવે કવિ શું કહે છે કે હૃદય રોગનો હુમલો આપણે કેવી રીતે મળે છે તો એના અર્થમાં કવિ કહે છે કે હવે આપણો વર્ષો સુધી આપણું શરીર અપમાનિત થતું રહે છે અને એ પોતાનું દુઃખ સહન નથી કરી શકતું ને એ સમયે આપણું શરીર છે એ સવિનય કાનૂન ભંગમાં એટલે હડતાલ ઉપર ઉતરી જાય છે. ને ત્યાર પછી કવિ કહે છે કે હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતું. આપણે વ્યવસ્થિત આપણા શરીર પ્રત્યે કાળજીપૂર્વક વર્તન કરતા હોય તો આપણે ક્યારેય આપણું શરીર છે એ રોગમાં છે તે જતું જ નથી. પરંતુ અહીંયા હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો અને એ માટે વર્ષો સુધી મથવું પડે છે. હૃદય રોગનો આપણો હુમલો છે આપણે જો જોતો હોય તો એ માટે આપણે વર્ષો સુધી સતત ને સતત શરીર સાથે છે તે મથવું પડે છે ને શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડવી રાખવું પડે છે કે સતત આપણા ઘણા બધા જે અધિકારી હોય ઘણા બધા લોકો હોય કોઈ પણ કાર્ય છે તે કરતા નથી ને ઓફિસમાં સતત ને સતત બેઠાડું જીવન છે તે જીવતા હોય છે. જાણે શરીરને પોટલું બાંધીને એકને એક જગ્યાએ છે તે સ્થિર રાખતા હોય છે અને ગમે તે સમયે આપણે જે સવાર બપોર અને સાંજ અલગ જે આપણા જે તંદુરસ્તીને લગતા કેવો ખોરાક ખાવો જોઈએ કઈ વસ્તુ ખાવી જોઈએ અને એના બધાય નિયમો છે તે આપણે આપણા આરોગ્ય માટે બધાય કહેલા જ છે પરંતુ આપણે એના તરફ છે તે બેદરકાર રહીએ છીએ. એટલા માટે શું કીધું કે ઓફિસમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમય કોઈ નક્કી હોય. હજી તો આપણે સવારનું ભોજન કર્યું હોય તો 10 વાગે નાસ્તો કરીએ, બપોરનું ભોજન કરીએ, બપોરનું ભોજન કરી લીધું હોય પછી ચા પાણી પીએ, ઠંડુ પીએ, ફરી પાછો 4-5 વાગે નાસ્તો કરીએ. તો આવી રીતે સતત ને સતત આપણા શરીરમાં કોઈને કોઈ વસ્તુ છે નાખે જ રાખીએ છીએ. એટલા માટે કહે છે કે ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે ને હૃદય રોગનો હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે અને એ આપણે કોઈ પણ હુમલો આવે હૃદય રોગનો અને એ સમયે જે માણસના શરીરમાં એકદમ પરસેવો છે તે છૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેથી શરીર પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય છે. હવે ઘણા આપણે ઓફિસમાં સતત બેઠા હોય એવા ઘણા બધા અધિકારી હોય, ઘણા બધા એવા લોકો હોય બેઠાડું જીવન જીવતા હોય અને કલાકો સુધી પોટલું સમજીને એ ખુરશી ઉપર બેઠા રહેતા હોય, ગમે ત્યારે ગમે તે વસ્તુ ખાતા હોય છે અને એ સમયે જે માણસને ક્યારેય પણ પરસેવો પણ વેળો નથી કેમ કે મહેનત જ ના કરી હોય અને એ સમયે હૃદય રોગનો હુમલો આવે અને માણસોના શરીરમાંથી એકદમ પરસેવો છે એકદમ છૂટી જાય છે અને એ પોતાના માલિકને છે ક્રૂર એની ઉપર અત્યાચાર કર્યો એના કટાક્ષમાં કહે છે. કટાક્ષમાં કહેવું, વ્યંગમાં કહેવું. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે અને આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી.
હવે શું કવિ કહે છે કે રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે, જે રોગ થાય ને એ માટે જે સુખી લોકો એ સાધના કરે છે ને તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે. સ્થૂળ સાધના, જે ઘણા બધા લોકો હોય એ કોઈ પણ જે કોઈ એક્ટિવ કામ જ નથી કરતા, કોઈ કસરત નથી કરતા, કોઈ એવું પોતાના શરીરને કષ્ટ થાય એવું કોઈ કામ જ નથી કરતા, એટલે બેઠાડુંપણું છે જીવન છે તે જીવતા હોય છે. ને આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. આપણા દેશમાં, ભારત દેશમાં આવા લોકો છે એ ખૂબ જ જોવા મળે છે. કે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? પ્રશ્ન કવિ કરે છે. પહેલો પ્રશ્ન આપણે ખાસ ધ્યાન રાખવાનું કે હૃદય રોગનો હુમલો કેવી રીતે મળે છે? તો ખાસ ધ્યાન રાખવાનું કે હૃદય રોગનો હુમલો કાંઈ મફતમાં મળતો નથી અને એ માટે વર્ષો સુધી એને મેળવવા માટે સ્થૂળ સાધના કરવી પડે છે. કલાકો સુધી શરીરને પોટલું બાંધીને ઓફિસની ખુરશીમાં બેઠું રહેવું પડે છે અને ગમે તે સમયે ગમે તેટલું અને ગમે તે વસ્તુ ખાવું પડે છે. ને આવું કરીએ તો વર્ષો પછી આપણને હૃદય રોગનો હુમલો છે તે આપણને પ્રાપ્ત થાય છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે કવિ કઈ વસ્તુ કહે છે કે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? હોસ્પિટલની જે શોભા છે તે વધારવી હોય તો શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય છે. આપણી જે હોસ્પિટલ હોય અને હોસ્પિટલની શોભામાં વધારો કરવો તો કઈ વસ્તુ કે હોસ્પિટલ બધાય ખાટલાઓ છે એકદમ ભરચક હોય ને બીજા દર્દીઓ પણ આજુબાજુમાં છે બાટલા ચડતા હોય તો એ કંઈ હોસ્પિટલની શોભા નથી. પણ એકદમ હોસ્પિટલમાં કોઈ દર્દીને જવું જ ના પડે, બધા તંદુરસ્ત જ હોય ને હોસ્પિટલના બધાય બેડ, બધા ખાટલા છે તે ખાલી હોય, તે જ સાચી હોસ્પિટલની શોભા છે. હોસ્પિટલની ખરી શોભા ગણાય છે. માણસ ના છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. કદાચ એવી કોઈ પરિસ્થિતિ હોય ને આપણે બીમાર પડીએ ને ના છૂટકે આપણી પાસે કોઈ ઉપાય ન હોય ને એવા સમયે આપણે ડૉક્ટરની સારવાર અચૂક લેવી જોઈએ. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસે પણ નિયમિત રીતે ડૉક્ટર પાસે જઈ લોહી, કાર્ડિયોગ્રાફ અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ. હવે અહીં કવિ શું કહે કે એવું નથી કહેવા માગતા કે આપણે હોસ્પિટલમાં જવું ના જોઈએ, આપણે ડૉક્ટરની પાસે આપણી ચકાસણી કરવી ના જોઈએ. તો એવું કહેવાનો હેતુ કવિનો નથી. કઈ વસ્તુ કહે કે હોસ્પિટલની સાચી શોભા કેમાં રહેલી છે? હોસ્પિટલમાં બધા ખાટલાઓ ખાલી રહી તો એ જ સાચી શોભા છે તે હોસ્પિટલની છે. અને ઘણા બધા જે લોકો હોય એ ઘણી વખત છે કે આપણે કોઈ બીમાર હોય ને ના છૂટકે આપણે હોસ્પિટલમાં જવું તો એ કોઈ વસ્તુ ખોટી નથી. આપણે કોઈ તકલીફ હોય, કહેવાય કે કોઈ પણ દુઃખ છે એની શરૂઆત થાય તો શરૂઆતથી જ એ દુઃખને આપણે દામવાનો પ્રયત્ન કરવો જોઈએ, એને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એટલે આપણે ડૉક્ટર પાસે જઈને આપણે પૂરેપૂરી ચેકઅપ છે તે કરાવી જ લેવું જોઈએ. પણ બીજી બાજુ શું કહે છે? ખરેખર તો સંપૂર્ણપણે કદાચ આપણે કોઈ રોગ ના હોય ને એવા સમયે પણ આપણે ડૉક્ટર પાસે જાય અને આપણા આરોગ્યની તપાસણી આપણે કરવી જોઈએ. ને જેને લીધે કોઈ રોગ આવે તે પહેલાં જ આપણને છે તે ખબર પડી જાય છે. કઈ કઈ વસ્તુની તો હોય તેવા માણસો હોય પણ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને આપણો લોહી છે એનું તપાસણી કરવી જોઈએ. કાર્ડિયોગ્રાફ, આપણા હૃદયના ધબકારા એ આપણે મપાવવા જોઈએ અને બીજી બધી જે ચકાસણી આપણે કરી લેવી જોઈએ. આપણે તંદુરસ્ત જો કઈ વસ્તુની આપણે ચકાસણી કરવી જોઈએ? આપણે લોહી છે, કાર્ડિયોગ્રાફ છે અને બીજી ઘણી બધી બાબતો છે એની આપણે તપાસ છે તે કરાવી શકીએ છીએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માગવા જોઈએ. દાંતનો ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે પણ સમય અંતરે જઈ આવવું જોઈએ. હવે અહીં કવિ શું કહે છે કે પોતાનું આપણું આરોગ્ય છે તંદુરસ્ત રહે, આપણે તંદુરસ્ત સ્વસ્થ રહી તો એ માટેની માહિતી છે પણ આપણે ડૉક્ટર પાસેથી આપણે લેવી જોઈએ કે હું કેવી રીતે સ્વસ્થ રહી શકું, કેવી રીતે તંદુરસ્ત રહી શકું, એ માટે મારે કયા ઉપાયો મારે કરવા જોઈએ. પણ જો આપણે છે કે આપણા પ્રત્યે પણ કોઈ બેદરકાર ન હોય, આપણે કોઈ ફરિયાદી ન હોય, આપણે કોઈ વ્યસન ના હોય, આપણે વ્યસની હોય દારૂ, સિગરેટ ને તમાકુનું સેવન કરતા હોય ને એ સમય દરમિયાન આપણે ડૉક્ટરને કહી કે મારી આરોગ્યની સાળવણી માટે મારે શું કરવું જોઈએ, તો એ દરેક વસ્તુ આપણે મુક્ત કરી, આપણે કોઈ વ્યસન ના હોય, આપણે વ્યવસ્થિત રહેતા હોય, આપણા શરીર પ્રત્યે આપણે તકેદારી રાખતા હોય અને એ સમય દરમિયાન આપણે ડૉક્ટર પાસેથી આપણે માહિતી આપણે લઈ શકીએ કે મારે તંદુરસ્ત રહેવા માટે હું શું કરી શકું. અને ત્યાર પછી કહે છે કે દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ના હોય ત્યારે સમય અંતરે જઈ આવવું જોઈએ. આપણે શરીરના મુખ્ય આપણે આધાર હોય તો આપણો ખોરાક છે. જો આપણા દાંત જો વ્યવસ્થિત હોય છે
તો આપણો ખોરાક આપણે વ્યવસ્થિત ચાવી શકીશું, જેને લીધે પાચનમાં પણ એ ખોરાક આપણે વધારે પૂરતો છે તે ફાયદાકારક રહે છે. તો મુખ્ય બાબત આપણા દાંત આપણે કોઈ તકલીફ ના હોય તો એવા સમયે પણ આપણે સમયાંતરે આપણે દાંત તપાસવા જોઈએ અને ડૉક્ટરની છે આપણે સલાહ છે તે લેવી જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? હવે કવિ શું કહે છે કે ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે? આવો પ્રશ્ન થાય છે. આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. હવે ડૉક્ટર છે તે રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે? આ એક પ્રશ્ન છે અને આ પ્રશ્નમાં ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર છે તે થાય છે. કે ઓપીડીમાં કીડિયારું ઉભરાય, કે ઓપીડી હોય અને એ ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. કે ઓપીડી હોય અને ઓપીડીમાં જે કીડિયારું છે, જેવી રીતે કીડીઓ છે કોઈ દરમાંથી નીકળે અને એ દરમિયાન એકદમ છે દરમાંથી ઉભરાય, એ એક આપણા સમાજની એક છે એ શરમ લાગવી જોઈએ. અનાથ આશ્રમમાં બાળકની અને ઘરડા ઘરમાં વૃદ્ધની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. હવે કવિ શું કહે કે ઘણી વખત આપણે સંકટ સમય એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, દરેક વખતે એકને એક વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે કવિ કહે છે કે કોઈ પણ આપણું ઓપીડી હોય અને આપણે હોસ્પિટલમાં સતત ને સતત જે કીડી છે દરની બરાબર એકદમ ઝૂંડને ઝૂંડ જોવા મળે છે, તો એવી રીતે દવાખાની બરાબર ઓપીડીમાં સતત દર્દીઓ છે તે ઉભરાય તો એક સભ્ય ગણાતા સભ્યતા અને સંસ્કૃતિ, તો સભ્ય ગણાતા સમાજની એક શરમ છે. અનાથ આશ્રમ અનાથ બાળકો માટેનું આશ્રમ, બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજની નિશાની નથી, એ તો સંકટ સમયની સાંકળ ગણાય છે. અનાથ કોઈ બાળકના માતા પિતા ના હોય તો અનાથ આશ્રમમાં રહે એક સ્વાભાવિક છે. ઘરડા માતા પિતાના કોઈ સંતાન ના હોય અને વૃદ્ધા ઘરમાં રહે તો એક સ્વાભાવિક છે, એક સંકટ સમયની બારી છે. પરંતુ આ સંકટ સમયની બારીનો આપણે વારંવાર ઉપયોગ કરવો જોઈએ નહીં. તો એ આપણે છે વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાની છે.